જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ કપાસના પાકને લઈને એડવાઇઝરી જારી કરી છે, જે મુજબ ખેડૂતોને સૂચન કરાયું કે તેઓ કપાસનો સંગ્રહ ન કરે, સમયસર કપાસ વેચી દેવાનું ખેડૂતોને સૂચન કરાયું છે। એક અનુમાન મુજબ આગામી જાન્યુઆરી મહિના સુધી કપાસનો ભાવ 1400 થી 1600ની વચ્ચે રહેશે। ગયા વર્ષે કપાસના ભાવ 1500 સુધી રહ્યા હતા। અમેરિકા સહિત વિશ્વ સ્તરે કપાસનું ઉત્પાદન થયું હોવાથી ભારતમાંથી કપાસની નિકાસ ઓછી રહેવાનું અનુમાન છે। જૂનાગઢ જિલ્લામાં કપાસનું વાવેતર ત્રીજા ક્રમે છે। પહેલા ક્રમે મગફળી તો બીજા ક્રમે સોયાબીનનું વાવેતર થયું છે। આ એડવાઇઝરી ખાસ કરીને જે ઇન્ટરનેશનલ માર્કેટ, ભારતની માર્કેટ, ગુજરાતની માર્કેટ એના ઉપરથી તારણ કાઢવામાં આવે છે કે આપણી પાસે સ્ટોક કેટલો છે અને ડિમાન્ડ કેટલી છે। એના ઉપરથી જે સર્વેયું કાઢી અને આ બધું નક્કી કરવામાં આવે છે। એટલે આજે ખાસ કરીને કપાસના ભાવો જે છે એ 1 થી 2 મહિના સુધી સ્થિર રહેશે। એટલે ન સંગ્રહ કરવાની, એટલે કે જે કપાસ આવ્યો એ ખેડૂતોને વેચી દેવાની સલાહ આપવામાં આવે છે। એનું કારણ છે કે આ 2 મહિના સુધી કોઈ ભાવ વધવાની શક્યતા નથી। એનું કારણ એક જ છે કે અત્યારે જે ડિમાન્ડ છે અને જે સ્ટોક છે એના ઉપરથી આ નક્કી કરવામાં આવે છે। અમુક અમુક દેશોમાં જે ઉત્પાદન બમ્પર છે, અમુક દેશોમાં ઉત્પાદન ઓછું છે, આ બધા તારણો કાઢી અને નક્કી કરવામાં આવે છે। અને આ એડવાઇઝરી જે બહાર પાડવામાં આવે છે, ખાસ કરીને કપાસની, અમે બીજા કઠોળ પાકો છે, ધાન્ય પાકો છે, એની એડવાઇઝરી પણ બહાર પડતા હોય છે। તો આ એડવાઇઝરી ઉપરથી લગભગ એવું અનુમાન થાય છે કે લગભગ 80 થી 90% અમારી જે કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરી સાચી પડે છે।